સુરતમાં આવેલું વડિયાવ ગામ. આ ગામની અંદર બે ઐતિહાસિક મંદિરો છે, શ્રી સ્વર્ણેશ્વર મહાદેવ અને શ્રી કમરેશ્વર મહાદેવ, જેનો ઉલ્લેખ તાપી પુરાણમાં છે. તો શું છે આ મંદિરનો ઇતિહાસ? તો અહીંના ગામના રહેવાસી પ્રફુલભાઈ પ્રજાપતિ આપને મંદિર વિશે થોડી માહિતી આપશે અને આપને બે મંદિરોના દર્શન પણ કરીશું સાથે. વડિયાવથી બોલું છું. અમારા વડિયાવ ગામની અંદર બે પ્રાચીન મંદિરો આવેલા છે, જેમાં સંવાણેશ્વર મહાદેવ અને કમલેશ્વર મહાદેવ, જેનો તાપી પુરાણમાં 67માં અધ્યાયમાં તાપી પુરાણમાં ઉલ્લેખ છે. અને તાપી માતાના લગ્ન વડિયાવ ગામે સંવાણેશ્વર રાજા સાથે થયેલો અને ત્યારે આ મહાદેવની સ્થાપના થયેલી. અને એમના પાંચ ભાઈઓ હતા: કમલેશ્વર મહાદેવ, નારદેશ્વર મહાદેવ, વિશ્વેશ્વર મહાદેવ, લોમેશ્વર મહાદેવ, એમ કરીને 5 લિંગોની સ્થાપના કરવામાં આવેલી છે. હા, જે તાપી પુરાણમાં એનો ઉલ્લેખ છે. અને આ કમલેશ્વર મહાદેવ છે. અને આગળ છે તે સંવાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં તાપી માતાના લગ્ન થયેલા છે. અને તાપી પુરાણમાં 18x18ની ચોળી આવેલી છે, એનો બી તાપી પુરાણમાં ઉલ્લેખ છે. અને અહીંયા ફાગણ સુદ એકાદશીને દિવસે લઘુરુદ્ર રાખવામાં આવે છે, જેમાં ગામના સર્વ ભાવિક ભક્તો હાજરી આપે છે. અને આખી પાલખી આખા ગામમાં ફેરવવામાં આવે છે. મહાદેવ દાદાના દર્શન ઘરે ઘરે ગામના લોકોને દર્શનનો લાભ મળે છે. હવે આપને પ્રવેશી રહ્યા છીએ શ્રી સ્વર્ણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મંદિરમાં અંદર જઈ રહ્યા છીએ.